નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. પોલીસ ભરતી ગુજરાતના લાખો યુવાનોનું સપનું. પણ મિત્રો, માત્ર મહેનત પૂરતી નથી, સાચી દિશામાં તૈયારી કરવી પણ એટલી જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ એક જ ભૂલ કરે છે, નવું મટીરિયલ ભેગું કરતા રહે છે, પણ જે પ્રશ્નો પહેલા પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે એને જ ગંભીરતાથી એનાલિસિસ કરતા નથી. અને એ જ કારણે આજે આપણે લઈને આવ્યા છીએ પોલીસ ભરતીના અત્યાર સુધી લેવાયેલા પ્રશ્ન પેપરો 2015થી લઈ અને છેલ્લે જે પેપર લેવાયેલ છે ત્યાં સુધીના તમામ પેપર અને તેના પેપર પ્રશ્નોના સોલ્યુશન સાથે આપણે જોવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે એક એવું પેપર જેનું લેવલ ખૂબ જ સરળ હતું, પણ મિત્રો ઘણી વખત સરળ પેપર સિલેક્શન અને રિજેક્શન વચ્ચે સૌથી મોટો ફરક ઊભો કરે છે, કારણ કે ઇઝી પેપરમાં જ કોમ્પિટિશન ખૂબ જ વધી જાય છે અને ત્યાં એક માર્ક ખૂબ જ કિંમતી બની જાય છે. અને એટલે જ આજનો આ વિડીયો દરેક સિરિયસ ઉમેદવાર માટે ખૂબ મહત્વનો છે, કારણ કે આજે આપણે 2019નું પોલીસ ભરતીનું જે પેપર લેવાયેલું હતું તે પેપર જોઈશું, તેનું સોલ્યુશન કરવાના છીએ, સાથે સાથે અમુક પ્રશ્નોનું એનાલિસિસ પણ આપણે કરીશું. આ પેપર ભલે સરળ હતું, પણ તેમાં પૂછાયેલા ઘણા બધા પ્રશ્નો એવા છે જે આવનારી પોલીસ ભરતીમાં પરીક્ષામાં ફરીથી પૂછાઈ શકે છે, કદાચ ડાયરેક્ટ અથવા થોડા નવા પેટર્ન સાથે પૂછાઈ શકે છે. તો જો તમારું પણ સપનું છે ખાખી પહેરવાનું, પરિવારનું નામ રોશન કરવાનું અને ગવર્મેન્ટ જોબ મેળવવાની, તો આ આખી સિરીઝનો એક પણ વિડીયો સ્કીપ કર્યા વગર જોતા રહેજો. આપણે અત્યાર સુધી લેવાયેલા તમામ જે પેપરો છે પોલીસ ભરતીના, તેનો અલગ વિડીયો દ્વારા આપણે તે પેપરો જોઈશું, પ્રશ્નો જોઈશું અને તેનું સોલ્યુશન પણ સાથે સાથે આપણે જોઈશું. તો એક પણ વિડીયો આપણે સ્કીપ કર્યા વગર તમામ સિરીઝ આપણે જોઈશું. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ ગુજરાત પોલીસ ભરતીના પ્રીવિયસ પેપર સોલ્યુશન અને સૌથી મહત્વપૂર્ણ સિરીઝની સાથે. સૌપ્રથમ એકદમ સરળ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો આ જૂના ડેટા મુજબ છે, તે મુજબ આનો જવાબ હતો ઓપ્શન સી, 1600 કિલોમીટર. ત્યારબાદ નવો જે ડેટા આવ્યો છે તે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ગુજરાતનો સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે? તો આપણે બધા ફોન યુઝ કરતા જ હશું, ફોનની અંદર આપણે ઘણી વખત ટાઈમ જોતા હશું, ટાઈમ સેટ કરતા હશું, તો તેની અંદર પ્લસ 5.5 કલાક લખેલું હોય છે. તો આનો મતલબ સીધો થયો કે આનો જવાબ આવે છે ઓપ્શન એ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? દિલ્હી, આગ્રા, દૌલતાબાદ કે દાહોદ? તો આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, દાહોદ. તમામ પ્રશ્નોની અંદર 5 થી 6 સેકન્ડ જેવો આપણે સમય આપશું, જેનાથી પોતે પોતાની રીતના સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરે. જો પોતાને જવાબ આવડતો હોય તો પોતાની હાથે જ પહેલાં ટ્રાય કરે, ત્યારબાદ ઓરિજિનલ જે જવાબ છે તે તો અહીંથી આપણે આપી જ દઈશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? ભાદર, મચ્છુ, દાંતીવાડા કે કડાણા? આ ફરીથી એક વખત ચર્ચામાં હતો, આટલા માટે આનો જવાબ આવે છે ઓપ્શન બી, મચ્છુ ડેમ. કાકરાપાળમાં શું છે? એટોમિક પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન કે વિન્ડ પાવર સ્ટેશન? આ પ્રશ્ન એકદમ સરળ છે, છતાં ઘણા બધા લોકો આની અંદર કન્ફ્યુઝ થતા હોય છે. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, એટોમિક પાવર સ્ટેશન કાકરાપાળની અંદર છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, અમૂલનું આખું નામ શું છે? તો આનો સીધો જ રાઈટ આન્સર આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? આનંદ શંકર ધ્રુવ, ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ કે ગોવર્ધન રામ ત્રિપાઠી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગોવર્ધન રામ ત્રિપાઠી. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેના પૈકી કયું છે? તો બધા જાણીએ છીએ, બધા ગયેલા છીએ, તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, સોમનાથ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે જેને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ, તો તેની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? મિઝોરમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ કે ત્રિપુરા? તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, એટલે કે ત્રીજો. સિક્કિમ જે છે તે 7 સિસ્ટરની અંદર સમાવેશ થતો નથી, બાકીના 3 જે રાજ્યો આપેલા છે તેનો 7 સિસ્ટરની અંદર સમાવેશ થાય છે. લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? તો
તો બીજા એકે રંગની આપણને ખબર હોય ન હોય, પરંતુ આ એક એવો પ્રશ્ન છે, આ એક એવો રંગ છે જે આપણે બધા જ જાણતા હશું. એટલે લાલ અને લીલા રંગને ભેળવતા પીળો રંગ બને છે. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્ય વાળું છે? તો ઓપ્શન આપણે જોઈએ છે. ઓપ્શનની અંદર એકદમ સરળ ઓપ્શનો આપણને આપેલા છે. એટલે આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. જે મૂલ્ય હોય છે તેને તેના જ દ્વારા જો ભાગવામાં આવે તો જવાબ આવે છે તેનો 1. શૂન્ય આવતો નથી. જો ઓપ્શનની અંદર શૂન્ય જવાબ આપેલો હોત તો ઘણા બધા મિત્રો એ ટીક કરીને આવે. એટલે એ ખાસ આપણે યાદ રાખવું, જે કોઈ મૂલ્ય હોય છે તેને તેના જ દ્વારા જો ભાગવામાં આવે તો તેનો જવાબ આવે છે 1. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ એક રિઝનિંગનો અથવા લોજિક વાળો પ્રશ્ન આપણને અહીં સ્ક્રીન ઉપર આપેલો છે. તેની અંદર આપેલું છે 4 અલગ અલગ ફિગર આપેલી છે. તેની અંદર આપણને લખેલું છે કે ઉપરની ચારેય આકૃતિ 5 એક સરખા ચોરસથી બનાવવામાં આવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેને શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી વધુ અંદર કાપવું પડે? એટલે આપણે ચારેય જે ફિગર જોઈએ છે તે તમામની અંદર આપણને 5-5 ચોરસ આપેલા છે, પરંતુ પાંચેય જે ચોરસ છે તે ચારેય આકૃતિની અંદર અલગ અલગ આપેલા છે. જો આપણે કોમન સેન્સથી વિચારીએ તો એક વળાંક વિશે આપણે વિચારવાનું છે કે કીડી એક વખત વળે તો તેને ટોટલ કેટલી વખત વળવું પડે. તો પ્રથમ આકૃતિ, બીજી, ત્રીજી, ચોથી આપણે જોઈએ તો બીજીમાં ઓછી વખત ફરવું પડે છે, પરંતુ જે બીજા નંબરની ફિગર છે તેની અંદર આપણને ખબર છે ઘણા બધા વળાંકો આવે છે. એટલે તેમાં સૌથી વધુ અંતર તેને કાપવું પડશે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે બીજી આકૃતિમાં સૌથી વધુ અંતર કાપવું પડશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો એક રિઝનિંગનો પ્રશ્ન થયો, ઘડિયાળ ચેપ્ટરમાંથી અહીં આપણને પૂછેલો છે. ઓપ્શન આપેલા છે 120, 150, 180 કે 230. તો આની અંદર આપણે રિઝનિંગ દાખલો ગણવો જ પડે, સમજવાથી ન થાય. છતાં આપણે શોર્ટમાં આપણે સમજાવીએ કે ઘડિયાળનું વર્તુળ જે હોય છે તે આખી ઘડિયાળ 360 એંગલની હોય છે, જેમાં કુલ 12 કલાકના અંકો આપણને આપેલા હોય છે. હવે 1 કલાક વચ્ચેનો ખૂણો આપણે જોઈએ તો તેનું કેટલું હોય છે અંતર? તો આપણે 360 ભાગ્યા આપણે 12 કરીશું એટલે આપણને મળે કે 30 એંગલ જે છે તે ખૂણો 1 કલાકની અંદર હોય છે. એટલે કે દરેક 1 કલાકના અંતરે 30 અંશ જે છે તે કાંઠો ખસે છે. હવે 5 વાગ્યાની સ્થિતિ આપણને આપેલી છે. જ્યારે ઘડિયાળમાં 5 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો 12 પર હોય છે અને કલાક કાંટો 5 પર હોય છે. એટલે કુલ ખૂણો આપણે જોઈએ તો 12 થી 5 વચ્ચે કુલ 5 કલાકનો તફાવત છે. એટલે સીધો જ આપણે 5 ગુણ્યા 30 કરીશું એટલે આપણને જવાબ મળી જશે 150. તો આ રીતના જે છે ત્યાંનું આપણને સોલ્યુશન મળે છે. એટલે આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, 150. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કરીના, કેટરીના, કંગના અને કુસુમ, આને અંગ્રેજી મૂળાક્ષર આલ્ફાબેટમાં આપણે ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? હવે આની અંદર આપણે છે તે ક્રમમાં લખવું પડે. એ રીતના જે ક્રમમાં આવે તે સાચો જવાબ આપણો આવે છે. એટલે આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કેટરીના. ત્યારબાદનો પ્રશ્ન છે, મૂળ અધિકારના રક્ષણ માટે રીતનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી કઈ રીત નથી? તો સૌપ્રથમ તો આપણે જાણતા હોવા જોઈએ કે કેટલા પ્રકારની રીત આવે છે, કઈ કઈ આવે છે. ત્યારબાદ આપણે ઓપ્શનમાં નીચે આપણને વિકલ્પો જોઈએ કે બંદી પ્રત્યક્ષીકરણ, પ્રતિબંધ, પરમાદેશ કે અધિકાર પૃચ્છા. તો આની અંદર રાઈટ આન્સર આવે છે કે ઉપર પૈકી એક પણ નહીં. મતલબ કે અહીં જે આપણને આપેલી છે એ તમામ રીતો જે છે તે આપણને ઓરિજિનલ મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે છે તે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન ડી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે? તો આની અંદર 12 કલાક, 24 કલાક, 48 કે 36 કલાક. તો સીધો જવાબ જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, 24 કલાક. ત્યારબાદનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓ માટે જાતીય સતામણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે? વિશાખા જજમેન્ટ, શાહબાનો જજમેન્ટ, રેહાના કે સુહાના? તો આની અંદર સાચો જવાબ જોઈએ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, વિશાખા જજમેન્ટ. ત્યારબાદ એકદમ ઈઝી પ્રશ્ન છે,
કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? તો સૌથી જૂનો છે ઋગ્વેદ. ત્યારબાદનો પ્રશ્ન છે, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? એટલે કે અણુશક્તિ નીચેનામાંથી આપણને શેમાંથી મળે છે? આયરન, સિલ્વર, યુરેનિયમ કે પ્લેટિનમ? તો બધા જાણીએ જ છે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, યુરેનિયમ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય ઓપ્શન આપેલા છે, વધે, ઘટે, સરખો રહે કે ક્યારેક વધે ક્યારેક ઘટે? તો આપણે બધા જાણીએ છીએ ચંદ્ર ઉપર છે તે ગુરુત્વાકર્ષણ બળ થોડું ઓછું લાગે છે, તો એક દોલનનો સમય છે તે વધે છે. એટલે લોલક જે છે તેનું દોલન થાય તેની અંદર વાર લાગે છે, એટલે સમય તેનો વધે છે. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે, પોલિયો શેનાથી થાય છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે મચ્છર? તો પોલિયો છે તે વાયરસ દ્વારા એક ફેલાતો રોગ છે, તો વાયરસથી પોલિયો થાય છે. ત્યારબાદ પ્રશ્ન છે, અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા કે આંધ્રપ્રદેશ? તો જાણીએ છીએ એમ રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, મહારાષ્ટ્રની અંદર આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? શાહિસ્તા ખાન, સંગીઝ ખાન, ઔરંગઝેબ કે અફઝલ ખાન? તો આપણે બધા જાણતા જશું, વિડીયો વગેરે જોયેલો છે, વાંચેલું હશે કે અફઝલ ખાન છે તેને ભેટ કરવા આવ્યો હતો, ત્યારે તેને પાછળથી ખંજર મારવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે જ શિવાજીએ છે તેને વાઘ નખથી તેને ચીરી ફાડ્યો હતો. તો આ હતો અફઝલ ખાન. તો રાઈટ આન્સર આવે છે અહીં અફઝલ ખાન. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ઇતિહાસનો, કે વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તો તેના માટે કયું વિધાન છે તે સાચું નથી? અહીં આપણને નીચે વિધાનો આપેલા છે. પ્રથમ છે તે ડચ હતો. બીજું છે કે 1498માં ભારતમાં કાલેકટ ખાતે આવ્યો હતો. ત્યારબાદ છે તેણે ભારતની 2 વખત મુલાકાત લીધી હતી. અને છેલ્લો ઓપ્શન છે, એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તો સૌપ્રથમથી આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ઓપ્શન આપણને આપેલો છે કે તે ડચ હતો. તો પહેલો ઓપ્શન જ અહીં આપણો ખોટો પડી જાય છે, કારણ કે તે ડચ હતો નહીં, તે પોર્ટુગીઝનો હતો. એટલે અહીં આગળ આપણે જોવાની કંઈ જરૂર નથી, પહેલું વિધાન જ છે તે ખોટું છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે તે ડચ હતો નહીં, પરંતુ તે પોર્ટુગીઝ હતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? અવધની લડાઈ, ઝાંસીની લડાઈ, ગેસોરની લડાઈ કે પ્લાસીની લડાઈ? તો આપણે એક ઇતિહાસનો પ્રશ્ન છે, એકદમ ઇઝી પ્રશ્ન છે. આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે પ્લાસીની લડાઈથી આપણે જાણીએ છીએ કે બ્રિટિશ શાસનનો જે છે તે પાયો ભારતની અંદર છે તે નખાયો હતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? લાલા લજપતરાય, લોકમાન્ય તિલક, વીર સાવરકર કે સુભાષચંદ્ર બોઝ? કે જે નેતાજી તરીકે જાણીતા છે એવા સુભાષચંદ્ર બોઝ ચલો દિલ્હી અને જય હિન્દનો નારો આપ્યો હતો. એટલે અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, સુભાષચંદ્ર બોઝ. નેક્સ્ટ પ્રશ્ન છે, આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ હતી? 1950, 1951, 1952 કે 1953? તો અહીં આપણો સાચો જવાબ આવે છે 1951. એટલે કે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, વિનોબા ભાવે કે શ્રી રમણ મહર્ષિ? તો અહીં આપણે જાણીએ છીએ રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન સી, વિનોબા ભાવે. અહીં આપણે જોઈએ છે તો એકદમ સરળ બધા પ્રશ્નો આવે છે, પરંતુ યાદ રાખીશું આ બધા આપણા પીવાયક્યુ છે, આમાંથી કોઈના કોઈ પ્રશ્નો રિપીટ થઈ શકે છે. ઘણા પ્રશ્નો આપણને આવડતા જ હશે, તો આનું ફરીથી રિવિઝન થાય તો રિવિઝન આપણને ખ્યાલ છે તેમ ખૂબ જ કામમાં આવે છે. અને આપણે આખો દિવસ તો વાંચતા હોઈએ છીએ, તો ફ્રી ટાઈમની અંદર આપણે આવા વિડીયો જોઈ શકીએ છીએ, અથવા જો પીવાયક્યુ છે તો સ્પેશિયલ સમય પણ આપણે આના માટે કાઢવો પડે જ છે. અને એમાં આપણે પીવાયક્યુ સોલ્વ કરીએ, આ રીતના વિડીયો જોઈએ તો વધારે સારું પડશે. તો વિડીયો આપણે જોઈએ તો વધારે સારું પણ રહેશે, કારણ કે આપણે આખો દિવસ વાંચીને આપણે કદાચ બોર થઈ જતા હશું. તો ફ્રી થવા માટે આ રીતના વિડીયો જે છે, આપણને કોઈ રીલ્સ જોવા કરતાં આવા વિડીયો આપણે જોઈશું તો આપણને ખૂબ જ વધારે ઉપયોગી થશે. આપણે સાથે રિલેક્સ પણ થઈ જઈશું, કારણ કે આ બધા પ્રશ્નો એકદમ ઇઝી પણ છે. એટલે આપણને મનોરંજન જેવું પણ આ વિડીયોની અંદરથી આપણને મળતું રહેશે.
કારણ કે એકદમ ઇઝી પ્રશ્ન છે, આપણને બધા આવડતા જ છે, ફક્ત એક પુનરાવર્તનની જ જરૂર છે. એટલે આ વિડીયો જે છે, આખી સિરીઝ આપણે બનાવેલી છે, તે એકદમ આપણે ધ્યાનથી જોશું, તમામ પ્રશ્નો આપણે જોશું કઈ રીતના પૂછાયેલા છે. હું જે વાંચું છું તે સાચી દિશાની અંદર હું તૈયારી કરી રહ્યો છું, કે જે હું વાંચું છું એવું પરીક્ષાની અંદર ક્યારેય પૂછાયું જ નથી. આપણે માર્કેટની અંદર ઘણી બધી એકેડેમી જોવા મળતી છે, તેની અંદર નવા પ્રશ્નો ક્યાંકથી લાવતા હોય છે, જે આપણને ઘણી વખત ભટકાવી પણ દે છે કે ભાઈ અત્યાર સુધી આવું પૂછાતું હતું, હવે આવું નહીં પૂછાય, હવે જે છે તે આવા જ પ્રશ્નો પૂછાશે, આ જ પ્રશ્ન પૂછાશે, આવી રીતનું ઘણું બધું કહેતા હોય છે, જે ઘણી વખત આપણને ભટકાવતા પણ હોય છે. પરંતુ પીવાયક્યુ છે તે આપણો યોગ્ય માર્ગ છે, તે આપણને બતાવતા હોય છે. એટલે પીવાયક્યુ છે તે આપણે ખાસ જોશું. તો આગળ હવે આપણે આપણા પ્રશ્નોથી પાછા કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે અટીરાનું આખું નામ શું છે? તો અટીરા સંસ્થા આપણને ખ્યાલ છે અમદાવાદની અંદર આવેલી છે, જે ટેક્સટાઇલ રિલેટેડ છે. તો આનો સાચો જવાબ આપણે ડાયરેક્ટ જોઈએ તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. તો આ અટીરાનું આખું ફૂલ ફોર્મ થયું અને રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કેદારનાથ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે નેપાળ? એકદમ ઇઝી પ્રશ્ન છે, આજકાલની રીલની અંદર ટ્રેન્ડની અંદર હોય છે. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, ઉત્તરાખંડ. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? લીડ, મર્ક્યુરી, સોડિયમ કે મેગ્નેશિયમ? રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, મર્ક્યુરી. ત્યારબાદનો પ્રશ્ન છે ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? અલગ અલગ ઓપ્શનો આપેલા છે. શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ, શરીરમાં ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણ, ઉપરના બંને કે ઉપરમાંથી કોઈ પણ નહીં? તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ છે જે ડાયાબિટીસનું કારણ બને છે. ત્યારબાદ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? તો આપણે બધા જાણીએ છીએ એકદમ ઘસાયેલો પ્રશ્ન છે, આપણને બધાને ઊંઘમાંથી ઉઠાડે તો પણ આવડી જાય. રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, 182. આપણા વિધાનસભાની સીટો છે 182, એની ઉપરથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ જે છે તે નક્કી કરવામાં આવી હતી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો સીધો જ આપણે રાઈટ આન્સર જોઈએ. જો કોઈને જવાબ આપવો હોય તો વિડીયો સ્ટોપ કરી અને જવાબ આપી શકે. ત્યારબાદ તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ છે તે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ છે. ફરીથી એક પ્રશ્ન આવી ગયો એકદમ ઇઝી. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેના પૈકી કયા ગ્રહોનો ક્રમ સાચો છે? એટલે સૂર્યથી લઈ અને બહારની કક્ષાની અંદર આપણે જઈએ તો કયો ક્રમ ગ્રહોનો આવે છે? તો આપણે સૌપ્રથમ જાણીએ છીએ, તો સૌપ્રથમ બધાની અંદર આપેલો છે બુધ, એટલે બધા ઓપ્શન સેમ છે. ત્યારબાદ બીજો આવે છે શુક્ર, એટલે છેલ્લા બે ઓપ્શન નીકળી ગયા, પહેલા બે ઓપ્શન વધ્યા. પછી આવે છે પૃથ્વી, પછી આવે છે મંગળ, પછી ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે જેસોર અભયારણ્ય કયા જિલ્લાની અંદર આવેલું છે? સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ કે પાટણ? તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે બનાસકાંઠાની અંદર જેસોર અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ સાચી નહીં? અહીં આપણને અભયારણ્યો વિશે આપેલું છે, કયું અભયારણ્ય કયા જિલ્લાની અંદર આવેલું છે? સૌપ્રથમ છે પંચમહાલ, જાંબુઘોડા, તો આ અહીં સાચું છે. બીજું છે ડાંગ, પૂર્ણા અભયારણ્ય, આ પણ સાચું છે. ત્યારબાદ સી, મહેસાણાની અંદર થોળ અભયારણ્ય, આ પણ સાચું છે. અને ઓપ્શન ડી છે મહીસાગર, રતનમહાલ અભયારણ્ય. તો અહીં આપણું ખોટું છે, કારણ કે રતનમહાલ છે તે ક્યાં આવેલું છે? રતનમહાલ આવેલું છે દાહોદમાં. તો આ પ્રશ્ન અહીં આપણો, આ વિકલ્પ અહીં આપણો ખોટો પડે છે અહીં, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? આનુવંશિકતા, વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ? તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, વાયરસ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે મહી નદી ઉપર કયા કયા બંધ છે? વણાકબોરી, કડાણા, બસ આ જ ઓપ્શન સી આપણો સાચો છે, કે આ બંને જે છે બંધ તે મહી નદી ઉપર આવેલા છે, વણાકબોરી અને કડાણા. ફરીથી નદીઓનો પ્રશ્ન આપણને પૂછાયો હતો કે ગુજરાતના ઘણા શહેરો નદીના કિનારે વસેલા છે, તો નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો જોડ આપણે જોઈએ હાથમતી હિંમતનગરમાં આવેલી છે, આ સાચું છે. મચ્છુ મોરબીમાં, આ જાણીએ છીએ, આ પણ સાચું છે.
પૂર્ણા છે તે નવસારીમાં આવેલ છે, આ પણ સાચું છે. હવે વધ્યો ઓપ્શન ડી. તો અહીં ઔરંગાબાદ મહેમદાબાદ આપેલું છે, તો આ જે છે તે ખોટી જોડી આપેલી છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ. અહીં રાજ્યો રાજધાનીનો પ્રશ્ન આપેલો છે કે કઈ જોડી ખોટી છે. ઓપ્શન એમાં આપેલ છે આંધ્રપ્રદેશ અમરાવતી, બીજું છે અરુણાચલ પ્રદેશ દિસપુર, ત્યારબાદ છે છત્તીસગઢ રાયપુર અને મેઘાલય શિલોંગ. તો બધી જોડી સાચી છે, પરંતુ બીજો ઓપ્શનની અંદર આપણે જોઈએ અરુણાચલ પ્રદેશનું દિસપુર, તો આ વિધાન ખોટું છે. કારણ કે અરુણાચલ પ્રદેશની રાજધાની આવે છે ઈટાનગર અને દિસપુર આપેલું છે તે કોનું છે? આસામનું. એટલે અહીં ઓપ્શન બી છે તે આપણો ખોટો પડે છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ તો અહીં આપણને એક બોક્સ આપેલું છે, જેની અંદર નીચે લખેલું છે કે ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે, તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે? તો આ પ્રશ્ન એકદમ ઇઝી છે. આપણે ઊભી અને આડો સરવાળો 75 કરવાનો છે, પરંતુ આ પ્રશ્નની અંદર જોવાનું શું હોય છે કે પ્રશ્ન તો બધાને આવડતો હોય છે, પરંતુ સ્પીડમાં કઈ રીતના થાય ને એ જ ફક્ત આપણે આની અંદર જોવાનું હોય છે. બાકી આ પ્રશ્ન છે તે એકદમ ઇઝી છે, બધાને આવડી જ જાય છે, પરંતુ સ્પીડમાં કઈ રીતના થાય તે જ માત્ર આપણે જોવાનું હોય છે. એટલે એવા અંક પકડવાના જેનો સરવાળો એકદમ સરળતાથી આપણે કરી શકીએ. એટલે એવા આપણને અંક જે છે તે વચ્ચેની લાઈનમાં જોવા મળે છે. જો એ એક આપણને મળી જાય, ત્યારબાદ બાકીના જે છે તેનો સરવાળો કરવાનો એકદમ ઇઝી થઈ જાય છે. એટલે અહીં આપણે જોઈએ તો ઓપ્શન ડી છે તે આપણને એકદમ અનુરૂપ થઈ જાય છે. એટલે પોતાની રીતના આ દાખલાનો સરવાળો આપણે કરી લઈશું. એટલે રાઈટ આન્સર આનો આવે છે ઓપ્શન ડી. 23, 25 અને 27 છે તે આપણે ગોઠવીએ લાઈનમાં તો તેનો સરવાળો 75 થઈ જશે. ફરીથી એક પાસાનો અહીં આપણને આપેલો છે કે એક અહીં આપણને પાસો આપેલો છે, તો એ પાસાને આપણે ગોઠવતા નીચેનામાંથી કઈ આકૃતિ ન બને? તો પાસાને આપણે જો સેટ કરીએ તો તમામ પાસાઓ જે છે તે એકદમ સરળતાથી સેટ થઈ જાય છે, પરંતુ ઓપ્શન સી આપણે જોઈએ તો સામેની ઈ સેટ થતો નથી, પરંતુ ઓપ્શન સી આપણે જોઈએ તો તે સેટ થતો નથી. કઈ રીતના? કે સામેની બાજુ આપણને 5 આપેલું છે, તેની ઉપરની બાજુ 6 આપેલું છે, તે સાચું છે, પરંતુ તેની એકદમ બાજુ 5ની બાજુમાં આપણને 2 નો અંક આપેલો છે. તો આપણે આકૃતિની અંદર પ્રશ્નની અંદર જોઈએ તો 5 અને 2 બંને સામસામા થાય છે, બાજુમાં નથી થતા. એટલે આ રીતના આપણે જોઈએ તો અહીં આપણો ઓપ્શન સી છે તે ખોટો પડે છે. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જીડીપી એટલે શું? તો જીડીપી એટલે આપણે ગોખીને મરી ગયા. આ રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે બીસીસીઆઈ એટલે? તો બીસીસીઆઈ એટલે પણ આપણે જાણીએ છીએ બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પિચની લંબાઈ કેટલી હોય છે? 18 યાર્ડ, 20 યાર્ડ, 22 યાર્ડ કે 24 યાર્ડ? અત્યારે આઈપીએલ ચાલે છે અને વિડીયો જોવામાંથી 95% પબ્લિક આઈપીએલ અથવા ક્રિકેટની દીવાની હશે. એટલે આ પ્રશ્ન આપણે બધા જાણતા જશું. આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, 22 યાર્ડ. નેક્સ્ટ પ્રશ્ન છે 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો એકદમ ઇઝી પ્રશ્ન છે, એકદમ યાદગાર ક્ષણ આપણા માટે ગણી શકાય. વર્લ્ડ કપ આપણે જીત્યો હતો, તો કોને હરાવીને જીત્યો હતો? રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, વેસ્ટ ઇન્ડિઝને હરાવીને આપણે આ વર્લ્ડ કપ જે છે તે આપણે જીત્યો હતો. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યસભાના અધ્યક્ષ કે રાષ્ટ્રપતિ? તો શપથ લેવાના આવે તો શપથ કોણ લેવડાવે છે? તો કે રાષ્ટ્રપતિ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? 32, 39, 42 કે 48? તો આપણને બધાને યાદ જ છે, એકદમ ફેમસ સુધારો ગણી શકાય, તે છે ઓપ્શન સી, 42મો સુધારો. ત્યારબાદનો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ગઈ? એટલે કયો બંધારણીય સુધારો એવો કરવામાં આવ્યો, કેટલામાં કરવામાં આવ્યો હતો, જેમાં પહેલા 21 વર્ષ બાદ મતદાન થતું હતું, પરંતુ આ સુધારા બાદ 18 વર્ષ બાદ આપણે મતદાન કરી શકીએ છીએ? 56, 65, 73 કે 61મો સુધારો? તો બધા જાણતા જશું આપણે. આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે 61મા સુધારાથી આ વસ્તુ જે છે તે બદલાવવામાં આવી હતી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે એચટીએમએલ એટલે કે એચટીએમએલ નું પૂરું નામ આપણે જણાવવાનું છે.
તો HTML નું પૂરું નામ છે ઓપ્શન ડી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. અને હવે આપણે આજના વિડીયોનો અંતિમ પ્રશ્ન આપણે જોઈએ તો અહીં આપણને શ્રેણીનો પ્રશ્ન આપ્યો છે કે 11, 16, 23, 32 અને 43 આની આગળની શ્રેણી કઈ આવે છે? 56, 55, 57 કે 54? તો આ પ્રશ્ન છે તે તમારા માટે છે. ગણી અને જવાબ છે તે તમે નીચે કોમેન્ટની અંદર આપી દેજો. આગળનો વિડીયો આપણે આગળની જે વિડીયો આવવાનો છે તેમાં અધૂરા જે પ્રશ્નો છે તે આપણે પૂર્ણ કરીશું. એટલે કે દર પેપરના આપણે બે વિડીયો બનાવીશું જેનાથી વિડીયો લાંબો ન થઈ જાય, સ્પીડની અંદર તમે વિડીયો જોઈ શકો અને સાથે તમારા ટાઈમની પણ બચત થઈ શકે. એટલે દરેક પેપર જે છે તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ. અંદાજે 3 અથવા 4 પેપરો અત્યાર સુધી જે છે 2015 થી લઈ અને 25 ની અંદર લેવાયેલા છે. એટલે 7 થી 8 જેવા વિડીયો જે છે તે આપણા બનશે. એટલે 8 વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વસ્તુ છે તે કવર કરી લેશું. અને આ બધા જ વિડીયો છે તે તમે ખાસ જોવાનું ચૂકતા નહીં, તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેશો. અને આ વિડીયો જો તમને ઉપયોગી થયા હોય, આ સિરીઝ જો તમને ઉપયોગી થાય એમ હોય તો વિડીયોને લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો. સાથે જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેનાથી નવો વિડીયો આપણે કોઈ મૂકીએ તો સૌપ્રથમ તમને વિડીયો તમને નોટિફિકેશન મળી જાય અને તમારા સમય અનુસાર તમે વિડીયોને જોઈ શકો. તો આ જે પ્રશ્ન છે છેલ્લો તેની તમે અવશ્ય કોમેન્ટ કરી દેજો. તો મળીએ આગામી ધમાકેદાર વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહો અને સપનાને સિલેક્શનમાં બદલતા રહો. તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.